કારગિલ યુદ્ધ 1999। ભારત આઝાદ થયું ત્યારથી જ પાકિસ્તાન કાશ્મીર મેળવવા માટે પ્રયત્ન કરતું રહ્યું છે। આથી પાકિસ્તાન આતંકવાદી, ઘૂસણખોરો વગેરેનો સહારો લઈ કાશ્મીરમાં સતત અશાંતિ ફેલાવતું રહ્યું છે। વર્ષ 1999માં ભારત સરકારે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે ફેબ્રુઆરી 1999માં લાહોરમાં યોજાયેલ સંમેલનમાં ભાગ લીધો અને દિલ્હી લાહોર બસ સેવા શરૂ કરી। આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓ અને પાકિસ્તાન સેના દ્વારા ઘૂસણખોરી ચાલી રહી હતી। આ ઘૂસણખોરી પાકિસ્તાની સેનાના જનરલ પરવેઝ મુશર્રફની દેખરેખમાં થઈ રહી હતી। આ ઘૂસણખોરીમાં ઘૂસણખોરો નિયંત્રણ રેખાની ઘણી અંદર આવી ગયા હતા અને ઘણી ચોકીઓ પર કબજો કરી લીધો હતો। તેની જવાબી કાર્યવાહી ભારતીય સેનાના ઓપરેશન વિજય અને ભારતીય વાયુસેનાના ઓપરેશન સફેદ સાગર શરૂ કર્યું। કારગિલની વિષમ પરિસ્થિતિમાં ભારતીય સેનાના વીરતાપૂર્વક લડી ભારતીય સેનાએ બહાદુરી પાકિસ્તાને કબજે કરી ચોકીઓ પર ફરીથી કબજો કરી લીધો અને ઘૂસણખોરોને કાશ્મીરમાં ભગાડી મૂક્યા। આ યુદ્ધમાં આશરે ભારતના 500 સૈનિકો શહીદ થયા હતા।